નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ વડોદરા ખાતે પૂર દરમિયાન દુકાન આગળ મૂકેલા કન્ટેનરથી પરશુરામ ભઠ્ઠામાં વેપારી હેરાન। વડોદરા શહેરમાં આવેલા પૂરના કારણે શહેરમાં દરેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, ત્યારે વિશ્વામિત્રી નદી તટ પર આવેલ સયાજીગંજ વિસ્તારમાં એટલા બધા પાણી ભરાયા કે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા પાસે આવેલ બ્રિજ નીચે છેલ્લા 4-5 વર્ષથી સયાજીગંજ પોલીસ સ્ટેશનનું એક કન્ટેનર બંધ હાલતમાં મૂકેલ હતું। વિશ્વામિત્રી નદીના આવેલા પૂરના આ વિસ્તારમાં પાણી ભરાયું હતું અને બંધ પડેલ પોલીસનું કન્ટેનર પાણીમાં તણાઈને એક વેપારીની દુકાન પાસે આવીને પડ્યું છે અને બંધ પડેલી કન્ટેનરમાં એટલી બધી ગંદકી છે કે મરેલા ઉંદરો પડેલા છે, જેના કારણે વેપારીને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પૂરના પાણી તેમની દુકાનમાં ફરી વળ્યા હતા, તેના કારણે ખૂબ જ નુકસાન થયેલ છે। આ પ્રકારે પોલીસ કન્ટેનર પાણીમાં તણાઈને એ દુકાન પાસે આવી ગયું છે અને મરેલા ઉંદરો કન્ટેનરોમાં જોવા મળેલ છે, જેના કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાઈ રહી છે। સયાજીગંજ પોલીસનું આ બંધ કન્ટેનર છેલ્લા 20 દિવસથી અહીંયા પડેલ છે। આ બાબતની જાણ તેમના દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ઘણીવાર કરવામાં આવી હતી, છતાં પણ હજુ સુધી કોઈ પણ એક્શન લેવામાં આવી ન હતી। આ કન્ટેનરના લીધે વેપાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। રિપોર્ટ યતીન વાડક। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। હા સાહેબ, કઈ વિસ્તાર છે ને શું સમસ્યા છે? આપણે આ વિસ્તાર આપણે પરશુરામનગર રોડ ભટ્ટો કહેવાય છે, સયાજીગંજ કાલુમિયાનો ભટ્ટો કહેવાય છે। અહીંયા બાજુ આશરે જાણતો નથી પણ તારીખ 26/8/2024ના રોજ જ્યારે પાણી ભરાયેલું ત્યારે સમસ્યાઓ આ ઘટના ઘટવામાં આવી છે। જ્યારે પાણી ભરાયું જેથી આ કન્ટેનર હતું જે અમને કોઈ જાતની કોઈ માહિતી આપવામાં આવી નથી કે આટલું પાણી વધશે, આટલું પાણી કમ થશે કે આટલા પાણી પૂરતું તમારો નિકાલ થઈ જશે, એમની અમને કોઈ માહિતી આપવામાં નથી આવી। અને જ્યારે પાણી વધવામાં આવ્યું ત્યારે સાંજના આશરે 3:30-4 વાગે લાઇટો કાપી ગયા છે, કંઈ જણાવ્યું નથી અને અમે કામ કરી દુકાનમાંથી સામાન બધું હટાવવાની બહુ ઘણી એ થયું છે અમને। આ કન્ટેનર છે ને ઘણા 5-6 વર્ષથી છે ને તે સામે બ્રિજની નીચે ત્યાં જ ઉભો રહ્યા। સાહેબ ને કન્ટેનર પ્રોપર એની જગ્યા છે તે સામે બેઠક જેવી બનાવવામાં આવી છે, પણ ત્યાં બાજુ એમને પોલીસવાળાનું કંઈ એમને કંઈ એ નથી કે ત્યાં એથી મૂકીને ત્યાં બાજુ મૂકીએ કે અહીંથી આને નિકાલ કરીએ, પણ એ 6 વર્ષથી કે 6 થી 7 વર્ષ ઉપર થઈ ગયા છે કન્ટેનર આવો ને આવો ત્યાં બધું પડેલો છે, કેટલા જંગ ખાતા છે, કેટલા પાણી પડ્યું છે એને। શું તકલીફ થાય છે આનાથી છે ને? હા, આ મારી દુકાન છે, પપ્પાની દુકાન છે અમારી। અહીંયા મારું છે ને અહીંયા મારી પપ્પાની દુકાન છે। અહીંયા અમે લોકો વેપાર કરીએ છીએ, સાબુ છે, જે ફિનાઇલ છે, જેવી રીતે આપણે પાન પડી કે જે વ્યવહાર કરીએ છીએ। આ કન્ટેનરના કારણે છે ને અંદર બાજુ છે ને ચૂવાઓ મરી ગયા છે, જેમ કે દેખાય જોવામાં આવે તો અંદર છે જ એવું કે પાણી પણ ભરી ગયું, બહુ ગંદુ છે અંદર વાસ પણ એવી મારે છે। અને તમને નુકસાન જઈ રહ્યું, તમારી દુકાન બંધ હોવાના કારણે સાહેબ 26 તારીખ દુકાન બંધ થઈ છે। આજ કઈ તારીખ થઈ છે? આજ 14-9 તારીખ થઈ છે। અત્યાર સુધી દુકાન બંધ જ છે। આજે પણ તમે જોઈ શકો છો। આની રજૂઆત તમે કોઈ અધિકારીને અમે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જઈને 4 વખત અરજી આપેલી છે, ત્યાં પણ કર્યું છે। જેના ના છૂટકે અમારે કમિશનર ઓફિસમાં મારે અરજી આપવી પડે મારે, કમિશનર ઓફિસમાં મેં અરજી પોતે ગુજારીને આવ્યો છું। શું નામ તમારું? મારું નામ પઠાણ ફેજાન ખાન, અનવર ખાન પઠાણ।